આગળ આપણે કન્ટિન્યુ કરીએ. ટ્રીક નંબર 13 છે ગાઉસિયન પૃષ્ઠના કદમાં ફેરફાર છે. જો કોઈ બંધ પૃષ્ઠની ત્રિજ્યા કે કદ 2 ગણું કરવામાં આવે તો પણ તેની અંદરથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ અચળ રહે છે, કારણ કે ફ્લક્સ જે છે માત્ર અંદર ઘેરાયેલ વિદ્યુત ભાર પર જ આધાર રાખે છે. તો અહીંયા આપણે પ્રશ્ન વાંચીએ. એક r ત્રિજ્યા ધરાવતા કાલ્પનિક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠના કેન્દ્ર પર r ત્રિજ્યા ધરાવતો ગોળાકાર કાલ્પનિક આ જે તમને દેખાય છે ને એના કેન્દ્ર પર +q વિદ્યુત ભાર મૂકેલો છે, જેમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ છે. હવે આ ગોળાની ત્રિજ્યા 3 ગણી કરી દઈએ. હવે ગોળાની ત્રિજ્યા આપણે શું કરી દીધું અહીંયા 3 ગણી કરી દીધી છે અને તેની સપાટીનું ક્ષેત્રફળ પણ બદલાઈ જાય. આ નવી સ્થિતિમાં ગાઉસિયન પૃષ્ઠમાંથી બહાર આવતા કુલ વિદ્યુત ફ્લક્સ અને તેની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થશે તે આપણે શોધવાનું છે. તો હવે ફ્લક્સ એટલે કે ફ્લક્સ માત્ર અંદરના વિદ્યુત ભાર પર આધાર રાખે. અંદરનો વિદ્યુત ભાર +q છે એટલે ફ્લક્સ બદલાય નહીં. જો અંદરનો વિદ્યુત ભાર ધારો કે +2q કરે તો ફ્લક્સ પણ કેટલું થઈ જાય 2 થઈ જાય. અહીંયા આન્સરમાં શું આવે ફાઈ ની જગ્યાએ જો 2q કરે તો 2 થઈ જાય, પરંતુ અહીંયા આપણે અંદરનો જે વીજભાર જે છે બદલતા નથી, એનું જ રાખીએ એટલા માટે ફ્લક્સ પણ એનું જ રહેશે. તેથી કુલ ફ્લક્સ ફાઈ અચળ રહેશે. વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે કે આ રીતે હશે e proportional to 1/r². ત્રિજ્યા શું કરીએ 3 ગણું કરી દીધું, અંતર આપણે 3 ગણું, તો છેદમાં r નો સ્ક્વેર એટલે કે 3 નો વર્ગ 9 થાય, તો 9 ગણું ઘટીને એટલે કે e ભાગ્યા 9 થઈ જાય. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન નંબર સી જે છે ફ્લક્સ અચળ વિદ્યુત ક્ષેત્ર e ભાગ્યા 9. ઓકે, થેન્ક યુ.